નમસ્કાર. સામાન્ય રીતે સ્થાનિક રાજકારણ શાંત હોય એવું લાગે, પણ આજે આપણે કેવી ગામની ચૂંટણીની વાત કરીશું જ્યાં મામલો, પૈસા, દગાખોરી અને ખુલ્લી ધમકીઓ સુધી પહોંચી ગયો. ચાલો જોઈએ કે આખરે આ વિવાદ છે શું? અને આખા વિવાદના કેન્દ્રમાં છે આ એક આરોપ: પૈસા માટે ગદ્દારી. આ ખાલી એક વાક્ય નથી, સમજો કે આ એ ચિનગારી છે જેણે આખા ગામમાં આગ લગાડી દીધી. બસ અહીંથી જ આખી વાત શરૂ થાય છે. ચૂંટણી તો પતી ગઈ, પણ શાંતિને બદલે ગામમાં શરૂ થઈ ગઈ છે ખુલ્લેઆમ બોલાચાલી. અને આ કોઈ નાનો મોટો મતભેદ નથી, આ તો એકદમ વિસ્ફોટ જેવી સ્થિતિ છે. આ લડાઈમાં આપણે 3 મુખ્ય પાત્રો જોઈ શકીએ છીએ. એક તો છે ઉમેદવાર, જેને લાગે છે કે એની સાથે મોટો દગો થયો છે. બીજું છે એ ગ્રુપ, જેના પર આ દગો કરવાનો આરોપ છે. અને ત્રીજા છે ગામના ડાહ્યા લોકો, જેઓ બસ શાંતિ ઈચ્છે છે અને આ ઝઘડાને કોઈ પણ રીતે રોકવા માગે છે. પણ સવાલ એ છે કે આટલો બધો ગુસ્સો, આટલી બધી તંગદિલી, આનું કારણ શું છે? ચલો આખી વાતના મૂળ સુધી જઈએ અને સમજીએ. ગામના જે સમજદાર લોકો છે એ તો પરિસ્થિતિને શાંત કરવાની કોશિશ કરી જ રહ્યા છે, પણ બધાના મગજમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે ભાઈ, આ ઝઘડો શરૂ જ કેમ થયો? અને જવાબ છુપાયેલો છે આ એક આંકડામાં: 2 લાખ રૂપિયા. જી હા, આ એ જ રકમ છે જે એક ઉમેદવારને એનું ફોર્મ પાછું ખેંચવા માટે આપવામાં આવી હતી. પણ અસલી ખેલ તો આ 2 લાખ રૂપિયાની વહેંચણીમાં થયો. અહીં જ આખો વિવાદ શરૂ થાય છે. થયું એવું કે સોદા મુજબ એક પાર્ટનરને 1 લાખ રૂપિયા આપવાનું વચન હતું, પણ વાસ્તવમાં શું થયું? એણે મળ્યા ફક્ત 50,000 રૂપિયા, જ્યારે બીજા પાર્ટનરે 1.5 લાખ રૂપિયા પોતાની પાસે રાખી લીધા. બસ આ જ દગાખોરીએ ઝઘડાની આગ ચાંપી દીધી. જુઓ, આ ખાલી પૈસાની લેવડદેવડ નહોતી, આ તો એક આખી રાજકીય યોજના હતી. અને હવે આપણે જોઈશું કે કેવી રીતે આ યોજના બનાવનારા ઉપર જ ઊંધી પડી. આખા ઝઘડામાં આ એક શબ્દ વારંવાર સંભળાય છે: ગદ્દારી. આ ખાલી પૈસાની છેતરપિંડી નથી, આ વિશ્વાસઘાત છે, વફાદારી તોડવાની વાત છે. એટલે જ આટલો બધો રોષ છે. આખું ષડયંત્ર 4 સ્ટેપમાં ગોઠવાયું હતું. પહેલું, ફુમતાજી નામના એક ઉમેદવારને ડેલિગેટની ચૂંટણી લડવા માટે તૈયાર કરવામાં આવ્યો. બીજું, પછી એને જ સ્પર્ધામાંથી હટી જવા માટે એક સોદો કરવામાં આવ્યો. ત્રીજું, ફોર્મ પાછું ખેંચવાના બદલામાં 2 લાખ રૂપિયા લેવામાં આવ્યા. અને છેલ્લું અને સૌથી અગત્યનું, પૈસાની વહેંચણી વખતે પાર્ટનર સાથે જ છેતરપિંડી કરવામાં આવી. ભારતમાં 420 શબ્દનો મતલબ થાય છે ઠગ અથવા ધોખેબાજ, પણ અહીં આરોપ લગાવનાર એનાથી પણ એક કદમ આગળ જાય છે. એ કહે છે કે એનો પાર્ટનર 420 નહીં પણ 840 છે, મતલબ કે એ બમણો ચાલાક અને દગાબાજ છે. આ અપમાન બતાવે છે કે વાત કેટલી અંગત બની ચૂકી છે. અને જ્યારે વાત આટલી બગડે ત્યારે દલીલો ખાલી શબ્દો સુધી નથી રહેતી. હવે વાતચીત પૈસાના ઝઘડામાંથી સીધી શારીરિક ધમકીઓ પર આવી ગઈ છે. અહીં જુઓ, વાત પૈસાથી વધીને સીધી હિંસા પર ઉતરી આવી છે. તારું નાળિયેર જેવડું માથું ફૂટી જાય, આ ખાલી ગુસ્સો નથી, આ તો એકદમ ખુલ્લી ધમકી છે. પણ એ જ સમયે બીજી બાજુ ગામના વડીલો છે, જે શાંતિ માટે વિનંતી કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ભાઈ, અંગત ઝઘડા માટે આખા ગામની શાંતિ કેમ બગાડો છો? આ 2 અલગ અલગ માનસિકતા વચ્ચેનો તણાવ અહીં સ્પષ્ટ દેખાય છે. અને આ ધમકીઓ કોઈ હવામાં નથી અપાતી, બહુ ચોક્કસ ધમકીઓ છે. જેમ કે વિજય સરઘસ નીકળશે તો હિંસા થશે, સંભાળીને રહેજે. નવું એક્ટિવા લીધું હોય તો એને સળગાવી દેવાની ધમકી, અને ગામમાં શાંતિથી રહેવા નહીં દઈએ એવી ચીમકીઓ. આ બધું બતાવે છે કે પરિસ્થિતિ ગમે ત્યારે કાબૂ બહાર જઈ શકે છે. આખરે આ ઝઘડો ખાલી 2-4 લોકોનો નથી, આ તો ગામના ભવિષ્ય માટેના 2 જુદા જુદા વિચારો વચ્ચેની લડાઈ છે. એક બાજુ રાજકારણ છે અને બીજી બાજુ શાંતિ. આપણે 2 પક્ષોને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એક તરફ છે ઝઘડો કરનારાઓ, એમને બદલો લેવો છે, એમનું સન્માન દાવ પર લાગ્યું છે અને એમને પોતાના પૈસા પાછા જોઈએ છે. એમના માટે આ સત્તાની રમત છે. હવે બીજી બાજુ શાંતિ ઈચ્છનારા લોકો છે. એમને ગામની એકતાની પડી છે, એમને પોલીસ કેસનો ડર છે અને ભવિષ્યની ચિંતા છે. એમના મતે ચૂંટણી પતી ગઈ, હવે આગળ વધો. અને જાણવા જેવી વાત એ છે કે આ મામલો હજુ સુધી હાથોપાય સુધી કેમ નથી પહોંચ્યો? કારણ કે પોલીસનો ડર છે. કોઈનું હૃદય પરિવર્તન થયું છે એટલે નહીં,
પણ કાયદાકીય કાર્યવાહી થશે એ બીકને લીધે જ બધું અટક્યું છે. આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. રાજકારણમાં કોઈ એક પક્ષ તો ચૂંટણી જીતી જ જાય છે, પણ જ્યારે ગામમાં વિશ્વાસ અને એકતા જ તૂટી જાય ત્યારે શું આખું ગામ હારી નથી જતું? આ સવાલનો જવાબ તો આ ગામના લોકોએ શોધવાનો છે.